હેલી હમણાં જ તમારી ફિલ્મ જોઈ સરપ્રાઈઝ, એક મસ્ત ગ્લેમર લુકમાં પહેલી ફિલ્મ હતી તમારી, અને બીજી સીધી જ વિપરીત એટેક લાવી દે એવું પોસ્ટર. એકચ્યુઅલી એટલે જ્યારે ગ્લેમરમાં એક હિરોઈનને જોયા હોય ત્યારે તમારી ઉંમરમાં તરત આટલો મોટો રોલ કરવા માટે બહુ મોટું ડેરિંગ જોઈએ. તો આ ડેરિંગ તમે સ્ટોરીમાં શું પસંદ આવી ગયું? તો આટલી સરસ તમે આટલી વાર્તામાં શું છે જરા જણાવો. ઓવરઓલ સ્ટોરી મને બહુ જ ગમી. જે વાર્તા છે આખી પિક્ચરની, મને એ એટલી ગમી કે આ ડેરિંગ લેવું તો લખેલું જ હતું. આઈ વોઝ લાઈક મારે આ ફિલ્મનો હિસ્સો બનવું છે, બિકોઝ ઇટ્સ અ વેરી બ્યુટિફુલ સ્ટોરી. અને તમે લોકો જોશો તો તમને ખબર પડશે કે હું શું વાત કરી રહી છું. જ્યારે લાઈક વેલ આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ફિલ્મ મને એવું થાય છે મારા લિટરલી ગૂઝબમ્સ આવે છે, બિકોઝ આ ફિલ્મ પછી મેં 2 વાર જોઈ છે, અને બંને વાર મેં જોયા પછી લિટરલી ઇટ સ્ટેડ વિથ મી, અને હું એનું જ વિચાર્યા રાખ્યું મેં. તો આ એક એવી ફિલ્મ છે જે તમે ઘરે લઈને જશો, તમને છે ને યુ વિલ ફીલ વેરી ઓવરવેલ્મ. તમને ઇમોશનલ ટર્મોઇલ, જે અમારો મેઇન મુખ્ય પાત્ર છે જે ગૌરવનું કેરેક્ટર છે, એ હી ઇઝ ગોઈંગ થ્રુ દેટ, અને તમને ફીલ થશે, તમે કનેક્ટ કરી શકશો. એન્ડ વેરી વેરી બ્યુટિફુલી નરેટેડ, બહુ જ સરસ રીતે બનાવી છે. એન્ડ આઈ એમ નોટ સેઇંગ બિકોઝ આઈ એમ અ પાર્ટ ઓફ ધ ફિલ્મ. હું જેન્યુઅલી એઝ અ થર્ડ પર્સન કહી રહી છું કે બહુ જ સરસ ફિલ્મ બની છે. એક નાનો સવાલ, જ્યારે અત્યારે ગુજરાતી ફિલ્મોમાં 2-3 હિરોઈનના મેરેજ થઈ ગયા છે અને અમે એક નવો સરસ ચહેરો શોધી રહ્યા છીએ કે ભાઈ કોણ હોવો જોઈએ. લગ્ન થઈ રહ્યા અને ચહેરો શોધવાનો મને એટલે એક જે સમજ તમને એટલે નહીં પડતી કેમ કે એક ઇનોસન્ટ ચહેરો જ્યારે મેરેજ થઈ જાય ને ત્યારે પબ્લિકનો જોવાનું વર્તન બદલાઈ જાય છે, તમારામાં નહીં આવતું. પણ જ્યારે તમને મેં ટીઝર જોયું, એકદમ જો કે સિરિયલનો અનુભવ તમને ખૂબ છે, પણ આ ફિલ્મમાં જે તમારો રોલ છે એની એક એક્સ્ટ્રા ઓર્ડિનરી મુમેન્ટ જણાવો. એક્સ્ટ્રાઓર્ડિનરી મોમેન્ટ, કેમ કે જે તમારો રોલ મધરનો છે. આઈ થિંક એ જ એક્સ્ટ્રાઓર્ડિનરી મોમેન્ટ હતી, બિકોઝ મેં આવું પાત્ર ક્યારે ભજવ્યું નથી. તમે લોકોએ ક્યારેય મને એઝ અ પ્રેગ્નન્ટ લેડી જોઈ નથી. આઈ બીન વર્કિંગ ફોર ઓલમોસ્ટ 14 વર્ષથી હું કામ કરી રહી છું, પણ મેં આજ સુધી આવું પાત્ર નથી કર્યું. તો મારા માટે બહુ મોટી વાત હતી. અને જેમ તમે કીધું કે આ ડેરિંગની વાત છે કે પોસ્ટર પર તમારી હિરોઈન બેબી બમ્પ સાથે છે, તો એન્ડ આઈ વોઝ અપ ફોર ઇટ. આઈ વોઝ લાઈક સરસ, બહુ જ સરસ વાર્તા છે, તો કરવી તો છે જ. ખૂબ ખૂબ અભિનંદન. એક નવા રોલમાં તમને જોઈશું. અમે તમને છેક દૂર સુધી જોવા માંગીએ.